उत्तर भारत के ज्યાં મોસમનો મિજાજ બદલાયો છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં દિવસભર ભારે હિમવર્ષા થઈ તો મેદાની વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પંજાબ અને ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। લદ્દાખના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ 3 થી 4 ફૂટ બરફ વર્ષાથી કારગિલના પહાડો બરફથી ઢંકાઈ ગયા। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી ચારે તરફ બરફની ચાદર છવાઈ। કાશ્મીર, દ્રાસ, મીના માર્ગ પર બરફના થર જામી ગયા। જોજિલામાં 2 ફૂટ હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર જામ્યા। કુપવાડામાં ભારે હિમવર્ષાથી ઘરને નુકસાન થયું। એક મકાન જમીનદોસ્ત થયું છે। મકાન માલિકે સરકાર પાસે વળતરની માંગ કરી। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં બદલાયો મોસમનો મિજાજ। ગંગોત્રી ધામની આસપાસ વરસી હિમવર્ષા। દિલ્હી એનસીઆરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસ્યો ઝરમર વરસાદ। હવામાન વિભાગે આજે શિમલામાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 23 અને 24 ફેબ્રુઆરીએ કિન્નૌર, લાહોલ સ્પીતિ સહિત ચંબા, કુલ્લુ, શિમલા, મંડી અને કાંગડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે।